તો તમે જોઈ શકો છો કે આપણે આ એકદમ સરસ અને ટેસ્ટી આપણે કાકડીના પુલ્લા બનાવેલા છે। તો એકદમ સરસ અને નવી સ્ટાઇલમાં આપણે બનાવેલા છે। તો તમે મારો વિડીયો પૂરો એન્ડ સુધી જોતા રહેજો કે આ ટેસ્ટી આપણા પુલ્લા કેવી રીતે બનાવ્યા છે તે આપણે જોવાના છે। નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું કાકડીના પુલ્લા। તે ઉનાળામાં સ્પેશિયલ આપણે બનાવેલા છે। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આ કાકડી આપણે છીણી લીધી છે અને હું એ 2 નંગ જેટલી કાકડી લીધેલી છે, તમે જોઈ શકો છો। અને આપણે આ સોજી લીધી છે વાડકીમાં, અને દહીં લીધું છે આપણે એ બી અડધી વાડકી જેટલું લીધું છે। કાળા મરી લીધા છે, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, તલ લીધેલા છે આપણે 1 ચમચી જેટલા, ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો, વરિયાળી લીધી છે આપણે 1 ચમચી, જીરું લીધું છે એ પણ આપણે અડધી ચમચી, મીઠું લઈ લઈશું પ્રમાણસર, અને થોડી કોથમીર લઈ લઈશું આપણે। તો આપણે 1 વાડકો લઈ લીધો છે। તો એની અંદર આપણે કાકડી છે એ આપણે બધી અંદર ઉમેરી લઈશું। કાકડીની અંદર પાણી વધારે હોય છે પ્રમાણમાં, તો આપણે કાકડીની અંદર જ આપણે બધું અંદર મિક્સ કરવાનું છે। કાળા મરી લઈ લઈશું, આદુ મરચાંની પેસ્ટ, તલ લઈ લઈશું આપણે, જીરું, વરિયાળી, કોથમીર લઈ લઈશું થોડી, અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું। તે પહેલાં થોડુંક મીઠું લઈ લઈશું આપણે એના અંદર, અને કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લીધું છે। તો એની અંદર આપણે દહીં ઉમેરી લઈશું। તો દહીં પણ આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે। તો આપણે બરાબર કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે। તો આપણે આ ઉનાળામાં એકદમ ટેસ્ટી અને મસાલાવાળા આપણા પુલ્લા બનશે। ચણાનો લોટ છે એ પણ અંદર ઉમેરી લઈશું। ઉનાળામાં આપણે આ પુલ્લા એકદમ સરસ લાગે છે ખાવામાં, અને છોકરાઓને પણ વધારે ભાવશે। સોજી છે એ પણ આપણે લઈ લઈશું અંદર। તો સોજી આપણે થોડી થોડી અંદર લઈશું। જેમ જેમ આપણે એના અંદર બધું મિક્સ કરીશું તેમ તેમ આપણે એના અંદર સોજી ઉમેરતા જઈશું। કેમ કે કાકડીની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે આપણે થોડું થોડુંક જ અંદર ઉમેરીશું। તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એટલી થોડીક સોજી હતી એ પણ આપણે અંદર ઉમેરી લીધી છે બધી। તો આવી રીતે બધું આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે સારી રીતે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એને 5-10 મિનિટ માટે ઢાંકી દઈશું। તો 5-10 મિનિટ આપણી થઈ ગઈ છે, અને સારી રીતે સોજી પલળી પણ ગઈ છે અંદર, તમે જોઈ શકો છો। તો હજુ આપણે આ બેટર આપણું થોડું ઘટ થયું છે, તો એની અંદર વધારેની આપણે થોડુંક પાણી લઈશું। વધારે નથી લેવાનું આપણે પાણી, જેથી આપણે આજે પુલ્લા બનાવીએ તો એનું બેટર બરાબર આપણે પથરાય એટલા માટે। અને આપણે સોજી થોડીક ઓછી નાખીશું તો આપણે એના અંદર જ આપણું ખીરું રેડી થઈ જશે।
તો આપણું ખીરું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે આપણે પુલ્લા બનાવવા માટેનું. તો હવે આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા, અને એની અંદર આપણે તેલ ઉમેરીશું. તેલ હું 1 ચમચી જેટલું તેલ જ ઉમેરવાનું છે, વધારે આપણે ઉમેરવાની જરૂર નથી. એની અંદર રાઈ છે એ લઈ લઈશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ પણ સારી રીતે ફૂટવા આવી છે. તો એની અંદર લીમડો છે એ પણ અંદર ઉમેરી લઈશું. અને થોડી હિંગ લઈ લઈશું અંદર. અને એની અંદર જે ખીરું જે આપણે રેડી કર્યું છે કાકડીનું, એ અંદર ઉમેરી લઈશું. તો આપણે આવી રીતે કળચીના મદદથી આપણે આવી રીતે બરાબર આપણે સરખું કરી લેવાનું છે. તો આપણે જાડું થોડુંક રાખ્યું છે, બહુ પાતળું નથી કર્યું. તો આપણે એને 5-10 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આગળનો ભાગ એકદમ સરસ રીતે બફાઈ ગયો દેખાય છે. તો હવે આપણે એને પલટાવી લઈશું. અને પાછળનો ભાગ પણ આપણે થવા દઈશું 5 મિનિટ માટે ખાલી. અને 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણો પાછળનો ભાગ પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું હવે. તો આપણે આ કાકડીના પુલ્લા રેડી થઈ ગયા છે. તો આપણે આવી રીતે કટ કરી લઈશું, જેથી બાળકોને એકદમ સરસ રીતે મજા આવશે ખાવામાં. અને છોકરાઓને જ્યારે મન થાય અને ભાવતું ખાવાનું આવું મળી જાય તો એ લોકોને ઘણી મજા આવી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો આ પુલ્લો રેડી થઈ ગયો છે. તો આપણે એને સોસ સાથે કાં તો દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને લખી મોકલજો કે તમને કેવી લાગી. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.